થી કૃણાલ શર્મા પણ છે અને સુરતથી મનીષ પણ છે। વડોદરા જશું જ્યાંથી કૃણાલ જોડાયા છે। કૃણાલ, આજે મેડિકલ સ્ટોર મોટા પ્રમાણમાં બંધ રહેવાના છે। વડોદરામાં કેવી સ્થિતિ છે? દર્દીઓને ચોક્કસથી હાલાકી છે અને સાથે સાથે મુખ્ય માંગ શું છે? ઓનલાઈન ફાર્મસી જે દવાઓ વેચાય છે ઓનલાઈન વેબસાઇટથી તેના વિરોધમાં અગાઉ પણ ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન દ્વારા બંધનું એલાન અપાયું છે। ત્યારે આપણે આજના દ્રશ્યો બતાવીએ કે આખરે જે આજે પણ એક દિવસે અહીંયા હડતાળનું આયોજન છે અને ફક્ત મેડિકલ સ્ટોર નહીં પરંતુ જે હોલસેલ કેમિસ્ટ હોય છે તે એજન્સીઓ પણ હાલ અહીંયા બંધમાં જોડાઈ છે। અને આપણી સાથે અહીંયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ગુજરાતના જે ચેરમેન છે તે અલ્પેશભાઈ પણ આપણી સાથે છે। ઘણા બધા અહીંયા મેડિકલ સ્ટોર સંચાલકો પણ અહીંયા તેમની સાથે સમર્થનમાં છે। અલ્પેશભાઈ, આ જે રીતે ઓનલાઈન ફાર્મસીનો વિરોધ ઘણા સમયથી હતો, ઘણા સમયથી બંધ પાડ્યું છે, આજે ફરી એકવાર એક દિવસીય હડતાળ છે, હવે નિરાકરણ ના આવે તો માતૃ સંસ્થા દ્વારા બંધ આપવામાં આવેલું છે એઆઈસીડી દ્વારા। એઆઈસીડી જે પણ નિર્ણય કરશે એ નિર્ણયને અમે ફોલો કરશું। અત્યારે એક દિવસનું ટોકન બંધ આપ્યું છે અને સ્પેસિફિકલી 3 ડિમાન્ડ સાથે કે 2018માં આવેલું જે પણ GSR 817 છે એને તાત્કાલિક ધોરણે વિથડ્રો કરવાનું, 220 જે કોવિડ દરમિયાનમાં હોમ ડિલિવરી અને આ ફેસિલિટી માટે એક સ્પેશિયલ પ્રોવિઝન કરવામાં આવેલું આને પણ તાત્કાલિક વિથડ્રો કરવાનું, અને જે ડીપ ડિસ્કાઉન્ટના નામે મોટી કોમ્પિટિશન એટલે અનહેલ્ધી કોમ્પિટિશનો થઈ રહી છે આમાં જે પણ આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અગેન્સ્ટ છે, તો આ 3 વસ્તુઓ તાત્કાલિક ધોરણે સરકારને અમે વિનંતી કરી છે કે ભાઈ આ વસ્તુ તાત્કાલિક વિથડ્રો કરે, અને આ વિથડ્રો નહીં કરે અને પછી એઆઈસીડી જે પણ નિર્ણય કરશે અમે એની સાથે છે। ઘણા બધા શહેરોમાં એવું જોવા મળ્યું છે કે અમુક જ મેડિકલ સ્ટોર બંધ છે, અમુક ચાલુ રહી છે, એવું કેમ જોવા મળે છે? હું ચોક્કસ માનું છું કે આ બંધ વેપારીઓના હિતમાં છે, વેપારીઓના ધંધામાં પડતી મુશ્કેલી માટે છે। તો જે વેપારીઓ સ્વૈચ્છિક રીતે, અમે પણ આ વખતે દરેક વેપારીને સ્વૈચ્છિક રીતે જ કીધું છે કે તમે તમારી રીતે બંધ રાખજો, અને આ મોરલ ડ્યુટી આવે છે કારણ કે આ સંસ્થાએ આ વેપારીઓને ખૂબ આપ્યું છે અને ખૂબ મોટું પ્રોટેક્શન આપ્યું છે, અને જ્યારે પણ તકલીફ આવી છે ત્યારે એની સાથે ઊભી રહી છે। તો જ્યારે બંધ રિટેલના હિતમાં આ બંધ આપ્યું હોય તો દરેક વેપારીએ આમાં જોડાવું જોઈએ, અને ગેરસમજ ઊભી કરવામાં કંઈ પણ થઈ શકે એમાં કોઈ વાંધો નથી, પણ હું માનું છું કે મોટો વર્ગ આ બંધમાં જોડાયો છે। શું તકલીફો પડે છે સાહેબ આ જે રીતે માંગણીઓ છે? ઓનલાઈન ફાર્મસીની અંદર જે છે એ તકલીફને લીધે નાના મોટા ઘણા બધા રિટેલર્સને એવી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની અત્યારે જે જહેમત ઉઠાવી પડી રહી છે, એની અંદર અમારું જ્યારે પેરેન્ટ બોડી એઆઈસીડી જ્યારે બંધનું એલાન આપ્યું છે તો અમે સ્વૈચ્છિક રીતે બધા જ રિટેલરો આની અંદર જોડાયા છે, અને આગળ પણ જ્યારે પણ એઆઈસીડી અમને જે પણ કોલ આપશે, જે પણ આદેશ કરશે એની અંદર બધા સભ્યો એની અંદર સાથે જોડાશે એવી અમારી અપીલ અને માગણી પણ છે। મેડિકલ સ્ટોર સંચાલકોની પરિસ્થિતિ અત્યારે કેવી છે? આ ઓનલાઈન દવાઓના કારણે પછી જે લોકો અમુક ટકા છૂટછાટ વધુ પડતી આપી રહ્યા છે તેના લીધે અત્યારે ઓનલાઈન ચાલુ થયા પછી કેમિસ્ટોમાંથી એક તો વિશ્વાસ ઉઠી ગયો છે, લોકોને ગમે તે ભાવે ઓનલાઈન વાળા વેચે છે, લોકોને એવું છે કે તમે કેમિસ્ટો અમને ધૂતો છો, આ વસ્તુ એવી છે એટલે, અને ઓનલાઈન વાળા ગમે તેવી પ્રોડક્ટ તમને આપી શકે છે, અમે ગમે તેવી પ્રોડક્ટ તમને આપી નહીં શકતા, અમારે પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે જ અમારે ચાલવું પડે, જ્યારે ઓનલાઈન વાળા પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે ચાલતા નથી, અને એની ઉપર સરકારનો કોઈ કંટ્રોલ નથી, એથી આ બંધ થવું જોઈએ। કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ગુજરાતના ચેરમેન સહિત અનેક મેડિકલ સ્ટોર સંચાલકો છે કે જેઓ આ બંધના સમર્થનમાં છે। ઘણી ગાંઠી દુકાનો ચાલુ હશે મેડિકલ સ્ટોર, પરંતુ તેમનું કહેવું છે કે રિટેલરના હિતમાં છે અને સ્વૈચ્છિક રીતે જેને બંધ પાડવું એ પાડે, પરંતુ મોટી સંખ્યામાં જે હોલસેલર્સ છે, એજન્સીઓ છે, જે દવાઓ ડિસ્ટ્રીબ્યુટ કરતી હોય છે તે એજન્સીઓ